જય સિયારામ, કેમ છો બધાય? તો તમને બધાયને ખબર જ છે કે અમારે કાલે ખેતરમાં માંડવી વવાઈ ગઈ છે અને માંડવીની હારે રીંગણી પણ વાવી દીધી છે, એટલે રીંગણા પણ ખાવા મળશે માંડવીની હારે. પણ આ કારેલીનો વેલો જરાક અમારે અસ્તવ્યસ્ત થઈ ગયો છે. પવનના લીધે થાંભલી પણ પડી ગઈ અને વેલો પણ આમ ગમે ત્યાં ભાગવા માંડ્યો છે. પછી અમે લોકો પ્રિયા ભાભી પાસે આવી ગયા. આજે ચિરાગભાઈનો બર્થડે છે ને પ્રિયા ભાભીએ રાત્રે 12 વાગે સરપ્રાઈઝ આપી હતી, એટલે અમે અત્યારમાં કેક ખાવા પહોંચી ગયા છે. સરપ્રાઈઝનો વિડીયો છેલ્લે મૂકી દીધો છે, જોવાનું ભૂલતા નહીં. પછી પ્રિયા ભાભીએ અમને કેક આપી ને શ્યામે તો જરાક જ ચાખી, પણ હું ને કામાક્ષી તો ઘણી કેક ખાઈ ગયા. થોડીક વાર થઈને અમે ઘરે આવ્યા ત્યાં તો જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. કાલે અમારે વાવણી થઈ, એની કંઈક મીઠી વસ્તુ બનાવવાની બાકી રહી ગઈ હતી, એટલે આજે મમ્મી ચણાના લોટના લાડવા બનાવે છે. અને કંઈક તળાતું હોય ને કામાક્ષીને સુગંધ ન આવે એવું બને કોઈ દી, એને તો તરત જ ભજીયા ખાવાનું મન થઈ ગયું. પછી મમ્મી ફટાફટ કારેલીના પાન અને અળવીના પાન તોડી આવ્યા. થાળીમાં થોડોક ભજીયાનો લોટ બાંધ્યો ને કામાક્ષીને ભજીયા બનાવી દીધા અને મેં છાશની ચટણી બનાવી. પછી મેં પણ એમાંથી 2 ભજીયા ચાખ્યા. દર વખતેની જેમ સરસ બન્યા છે ભજીયા. પછી મમ્મીએ લાડવા બનાવવાનું અધૂરું કામ પણ પૂરું કર્યું. આજે રાત્રે અમારે પ્રિયા ભાભીને જ જમવાનું હતું. સેન્ડવિચનો પ્રોગ્રામ છે. પ્રિયા ભાભીએ સરસ મસાલો બનાવી નાખ્યો છે. પછી મેં બ્રેડમાં મસાલો ભરવામાં મદદ કરી પ્રિયા ભાભીને. હેતવી મશીનમાં સેન્ડવિચ શેકતી જાય છે અને જેમ જેમ સેન્ડવિચ બનતી ગઈ એમ વારાફરતી વારા બધાને જમવા બેસાડી દીધા. બાય બાય, જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. Birthday to you. Happy birthday to you. Happy birthday, dear God.